પાટણના રાંધનપુરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબુભાઈ ચૌધરીને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે લાખાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે રાંધનપુર માર્કેટિંગ યાર્ડના 16 ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. તમામ ડિરેક્ટરોની ઉપસ્થિતિની અંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને તમામ ડિરેક્ટરોએ વધાવી લીધું હતું. પહેલાં તો હું ગુજરાત પ્રદેશ સંગઠન અને આપણા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, રાધનપુર તાલુકા ભાજપના હોદ્દેદારો, માનનીય ધારાસભ્ય શ્રી લવંગજી ઠાકોર સાહેબ, તમામ અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર તમામનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. માર્કેટ યાર્ડમાં શું નવું કરશો? માર્કેટ યાર્ડમાં જે કંઈ અધૂરા કામ જે બાકી છે એ પૂરા કરીશું. ખેડૂતોને કેવો સંતોષ મળે? ખેડૂતોને સારો સંતોષ મળશે એ રીતે કામ કરશે. આજે માર્કેટ યાર્ડના ચેરમેન બનાવ્યા, શું કહેવા માંગુ છું? આજે રાધનપુર એપીએમસીની ચૂંટણીમાં પાર્ટીએ અમારા બંને લાખાભાઈ અને મારો મેન્ડેટ આપ્યો અને બધા જ સભ્યોએ અમને સર્વાનુમતે અમને ટેકો આપ્યો. એ બદલ બધા જ સભ્યોનો પણ હૃદયપૂર્વક આભાર. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે અમારા પાર્ટી છે એના પ્રમુખે અમારા બંનેના મેન્ડેટ આપ્યા એટલે ભારતીય જનતા પાર્ટીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. માર્કેટ યાર્ડનો કેવો વિકાસ કરશો? માર્કેટ યાર્ડનો વિકાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું છે કે આપણો બધાનો વિકાસ થાય, ખેડૂતોનો વિકાસ થાય, સાથે સાથે વેપારીઓનો પણ વિકાસ થવો જોઈએ, તો જ માર્કેટ ટકી રહે. એટલે માર્કેટના અગાઉના ચેરમેનોએ જે વહીવટ કર્યો છે એ વહીવટમાંથી અમે શીખીને અમને પણ જે પણ મારી જોડે જ્ઞાન છે એ રીતે હું આ માર્કેટનો અને બધાનો વહીવટ કરીશ અને એ પાર્ટીને જ મળે એવું અમે બધા કામ કરીશું. તમારું નામ? મારું નામ બાબુભાઈ ચૌધરી. પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાંધનપુર, પાટણ.